તો કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ભારતને બાયોફાર્માસ્યુટિકલ્સના ક્ષેત્રમાં વિશ્વનું અગ્રણી ઉત્પાદન કેન્દ્ર બનાવવા માટે બાયોફાર્મા શક્તિ નામની મહત્વાકાંક્ષી રાષ્ટ્રીય વ્યૂહરચનાની જાહેરાત કરી છે. તો આગામી 5 વર્ષમાં રૂપિયા 10,000 કરોડના જંગી ફાળવણી સાથે શરૂ થનારી આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ બાયોલોજિક્સ અને બાયોસિમિલર્સ જેવી જટિલ દવાઓના સ્થાનિક ઉત્પાદનને વેગ આપવાનો છે, જે કેન્સર અને ડાયાબિટીસ જેવા રોગોની સારવારમાં અત્યંત અસરકારક સાબિત થઈ છે. આ ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે દેશમાં 3 નવી રાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ્સ શિક્ષણ અને સંશોધન સંસ્થાઓની સ્થાપના કરવામાં આવશે અને હાલની 7 સંસ્થાઓને અપગ્રેડ કરવામાં આવશે. આ ઉપરાંત સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન એટલે કે CDSCOને વૈશ્વિક માપદંડો મુજબ સજ્જ કરવામાં આવશે. આ ઉપરાંત દેશભરમાં 1000 માન્ય ક્લિનિકલ ટ્રાયલ સાઇટ્સનું નેટવર્ક ઊભું કરવામાં આવશે. આ ઐતિહાસિક પગલાંથી ભારત માત્ર આયાત પરની નિર્ભરતા જ નહીં ઘટાડે, પરંતુ સસ્તું અને ગુણવત્તાયુક્ત સ્વાસ્થ્ય સુનિશ્ચિત કરીને વૈશ્વિક બાયોફાર્મા માર્કેટમાં પોતાની મજબૂત ઓળખ સ્થાપિત કરશે.